સુરતના ડિંડોલીમાં જૂની અદાવતમાં માથાભારે ગણેશ વાઘને મોડી રાત્રે રહેસી નખાયો। 4 જણાએ ચપ્પુના ઘા માર્યા। મૃતક સામે અગાઉ 15 ગુના નોંધાયા હતા। નવગામ ડિંડોલીમાં શનિવારે મોડી રાત્રે માથાભારે શખ્સની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ છે। જૂની અદાવતમાં હત્યા કરાયાની આશંકા પોલીસને લાગી રહી છે। નવાગામ ડિંડોલીમાં જગદંબા નગર પાસે માથાભારે ગણેશ વાઘની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ છે। આ હત્યા 4 ઇસમોએ કર્યાની વાત સામે આવી છે। ગણેશ વાઘ સામે હત્યારાએ કોઈક બાબતે વાતચીત કરી હતી। પછી અચાનક ગણેશ પર ચપ્પુ વડે 4 જણાએ હુમલો કર્યો હતો। માથાભારે ગણેશ વાઘને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે ડિંડોલી પોલીસ દોડી આવી હતી। બીજી તરફ પોલીસે હત્યારા સુકો સહિત 4 જણાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। માથાભારે ગણેશ વાઘે અગાઉ ઉધનામાં લિસ્ટેડ બુટલેગર કાલુની હત્યા કરી હતી। ઉપરાંત મારામારી, ચેઇન સ્નેચિંગ, હત્યાની કોશિશ સહિતના 10 થી 15 ગુનાઓ પોલીસમાં નોંધાયેલા હતા। ઉપરાંત 2 વાર પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ હતી। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે। આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબા નગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો છે। આ ઘટના અત્યારે સાંજના 8:30ની આસપાસની છે। આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે। એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે। જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ। એને નજરે જોનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ। એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।